જય માતાજી મિત્રો, એક વિડીયો મેં મૂક્યો તો એક ભાઈ છે જેમની કિડનીઓ ફેલ છે, છતાં ઘણું બધું સેવાનું કાર્ય કરી રહ્યા છે. એ કૂતરાઓને બહુ સાચવી રહ્યા છે. તો એમને મળવા માટે આજે રાજકોટ આવ્યો હતો, તો સ્પેશિયલ એમને મળવા આવ્યો છું. મળીએ અને વાત કરીએ. પહોંચી ગયા છીએ ચેતનભાઈ પીઠડિયા જોડે. હું તમને એમને બતાવું એ કૂતરાઓ માટે કેટલી સેવા કરે છે. આ એમનું બાઇક છે, આની અંદર દૂધ, ખાવાનું, પાણી, બધી વ્યવસ્થા ચેતનભાઈ લઈને હારે ફરે છે. તમને જાણી નવાઈ લાગશે કે એમની બંને કિડની છે. પછી આપણે એમના આગળથી વાત કરીએ. ચેતનભાઈ, હા મોટા ભાઈ, આ પ્રેરણા તમને ક્યાંથી થઈ? હવે મોટા ભાઈ, હું એક સૌથી પહેલા તો એક શિક્ષક હતો 2010 થી 2014-15 માં. બરાબર. પછી ભણાવતા મને ચક્કર આવી જતા. બરોબર. ચક્કર આવી જતા એટલે છોકરા મને ઊભા કરે, વિદ્યાર્થી. પછી ધીમે ધીમે મારી શિક્ષકની નોકરી છૂટતી ગઈ, કારણ કે અવારનવાર દિવસમાં 3 થી 4 વખત ચક્કર આવે. પછી હોટલમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે મેં કામ કર્યું 3 થી 4 હોટલમાં. બરોબર. પછી રેપિડો પેસેન્જરમાં પણ મેં કામ કર્યું. બરાબર. તો કૂતરાની સેવા તો મારી ચાલુ જ હતી, પણ એમ કહેવાય ને કે 2019-20માં ડોક્ટરે કહી દીધું કે તમારી કિડની ફેલ છે અને જીવાય એટલું તમે હવે જીવી લ્યો. બરોબર. પછી મને રાતોરાત એવો વિચાર આવ્યો કે જાતા હું એકલું કંઈક કામ કરતો જાઉં, સારું કરું. હા, કંઈક સારું કરતો જાઉં. પછી રેપિડોમાં એક વખત બાઇક ચલાવતો હતો. બરાબર. એટલે પ્રશાંતભાઈ વૈષ્ણવીનો મારી યારે સંપર્ક થયો અને એને થોડોક મારો ઉત્સાહ વધાર્યો. અને તે પછી એમ કહેવાય ને કે 30%-40% જેટલું કામ મેં વધારી દીધું લોકોમાં. નહીં તો હું પેલા કઈ સોશિયલ મીડિયામાં તો કઈ પ્રચાર કરતો જ નહોતો. મારાથી જેટલું બને, હું જેટલું કમાવું એમાંથી જો પૈસા વાપરી અને બધી વસ્તુ લઈ આવતો. તમારે કિડનીનું કેવું છે? હવે પિત્તાશયમાં પથરી છે અને કિડની ડોક્ટરે કીધું કે તમારી 2 ફેલ છે. રાજકોટમાં ભૂતખાના ચોકમાં કંઈક મીરા ફર્નિચર જેવું છે, એ મને કંઈક પડીકી જેવું આપે. એ એક ચમચી પાણીમાં નાખીને પી લો એટલે થોડીક શાંત થઈ જાય ઘડીક વાર. અને દવા આમાં ભેગી જ રાખું છું, કાંઈ એવું ઇમરજન્સી હોય તો હું પી લઉં તો અડધી કલાકમાં પાછો ફેર પડી જાય. તમે રખડતા કૂતરાઓની સેવા કરો છો એવું? હા. તો આ પ્રશાંતભાઈ વૈષ્ણાણી તો જેમને એમનો ઉત્સાહ વધારે એવું કેવું થાય છે. પ્રશાંતભાઈ, તમારું શું કેવું છે આમાં? રાત્રે એવા મને લેવા આવ્યો હતો ત્યારે જે મારા ચર્ચા છે એના પરથી મને એવું લાગ્યું હતું કે આ વ્યક્તિ એક સેવાનું કામ કરે છે. આપણે જે થાય એટલી કેસની મદદ તે દિવસે કરી હતી, પણ આ વ્યક્તિ સેવાનું કામ કરે છે એ જોઈને મને એવું થયું કે દિલીપ મને કહી, જેથી કરીને દુનિયા જોવે આ બધી વસ્તુને અને બનતી હેલ્પ કરે. મેં તો મારી નજરે જોયેલું છે, એટલે જ તમે આવ્યો એટલે તમે લઈ આવ્યો એમની પાસે. એ તો એમનું અત્યારે બાઇક જ દેખાય છે કે અંદર કેટલી બધી સગવડો હારે લઈને જે નીકળ્યું છે આખા બાઇકમાં. પાણી આમાં આખું સ્ટીલના ત્રાસ, દહીં આ દાનમાં આવ્યા છે. સ્ટીલના ત્રાસ આજે રસગુંજન ડેરી તરફથી મેં. બરાબર. અને આમાં ખીચડી ભરું છું, 2 ડબ્બા આમાં ખીચડી ભરું છું. આ આખું એક સ્પીકર છે. આ સ્પીકર છે ને અત્યારે શ્રીરામ જય રામ જય જય રામ આ વાગતું હોય, પણ આ રિપેર કરવાનું છે ને એટલે આના મને 100-150 રૂપિયા જેવું કીધું છે. તો બપોર પછી આ દેવા જવાનો છું. પછી આ વાટકા, આ મને અતુલ આઈસ્ક્રીમ વાળો ભાઈ છે, મને વાટકા આપે છે. રાજકોટ પઠારિયા મેઇન રોડ પર અતુલ આઈસ્ક્રીમ છે. અને આની અંદર આ આખી મલાઈ વાળી છાશ છે. બરોબર. આમાં હું દહીં ભેગું કરીશ એટલે શું છે, એકલી કૂતરાને ખાલી છાશ નથી પીવડાવતો, આમાં દહીં ભેગું કરી દઉં. અને રોટલી, આ દહીં બધું આની અંદર, આ બધી દહીં છે. આ 2 કિલો દહીં છે બધું ભેગું થઈને. બરોબર. બીજું કે આમાં રોટલી હમણાં આપી છે મને. એટલે એ બધું તમે મુદ્દલમાં આ બધું ભેગું કરીને રખડતા કૂતરાઓને હાચવો છો? હા, આ અત્યારે બધું મારા પૈસાથી લેવું. આજે કોઈનું દાન નતું આવ્યું તો 2 કિલો દહીંના મારી પાસેથી 120 રૂપિયા લીધા. પછી રોટલી છે એ મને જલારામ ગ્રુપમાંથી હું લઈ આવ્યો છું, તો એને મને 50 રોટલીના ખાલી 200 રૂપિયા લીધા મારી પાસેથી. એટલે 200 રૂપિયાની રોટલી લઈ આવ્યો. બરોબર. આ રોટલી બતાવું તમને. આમાં રોટલી છે, ફળવાળી રોટલી. એટલે આ કૂતરાને બટકા કરી ગરમા ગરમ રોટલી. આ કોઈ વૈધી રોટલી નથી ખવડાવતો, પણ ગરમા ગરમ રોટલી ખવડાવું. બહારથી લાઈને તમે ખવડાવો? ગરમા ગરમ રોટલી. કોઈનું દાન આવ્યું હોય તો ભલે અને ન આવ્યું હોય તો ભલે,
પણ મારી આવકમાંથી ખર્ચો કરી અને ગરમા ગરમ રોટલી ખવડાવું. બરોબર છે. બેનની કિડનીઓ ફેલ છે, પિત્તાશયમાં પથરી છે, છતાં માણસ છે જે ઝુંબેશ ઉપાડી છે, પોતે રેપિડોનું બાઇક ચલાવે છે, થોડું ઘણું કમાઈ લે છે, પરિવાર ચાલે એટલું. હવે તમે આમાં વિચારી લો કે 10% બેનની કિડનીઓ ફેલ હતી, પોતાની સેવા ચાલુ કર્યા પછી એમની ઘણી બધી રાહત કરી શકે છે માણસ. પછી તો આવા વ્યક્તિઓને તમે થોડોક સપોર્ટ કરો. હું એમને તમને ગૂગલ પે નંબર આપું. ચાલો આપણે ચેતનભાઈ પાસે તમારો ગૂગલ પે નંબર બોલો ને આમાં. 121-98982 97-121 98982. 98982. એટલે આ નંબર ઉપર તમે એમને જોઈને જ કૂતરા આવી ગયા છે. હે કારખાનામાં મિક્સ ઘરેથી બધું કરેલું જ હોય. પણ હું કે આજે ઉતાવળ હતી ને એટલે થોડીક હા એ તો બધી છે ને બધું મામા બધું તૈયાર કરેલું જ હોય છે. અને બપોરે દહીં છાસ તડકો હોય ને. આ મિત્રએ ઘણું બધું જીવનમાં જોયું છે અને ઘણું બધું કર્યું છે. હું તો મારાથી થતી મદદ કરું જ છું, પણ તમે થાય તો ઓનલાઈન એમની મદદ કરજો. હું QR કોડ અને ગૂગલ પે નંબર આપું જ છું. એને થાય એટલી મદદ કરો તો એ આ સેવા હજી મોટી કરી શકે.